આજે જ્યારે હું સવારે આંગણામાં બેઠો હતો અને લીમડાના ઝાડ પર આવતો નવો મહોર જોતો હતો ત્યારે મને મારા દાદાની એક વાત યાદ આવી ગઈ. અમારા જમાનામાં બસ હોળી ગઈ અને ધૂળેટી પતી એટલે ઘરના વડીલોનો એક જ નિયમ ચાલુ થઈ જતો. ચૈત્ર મહિનો બેઠો છે, હવે સવારે ઉઠીને પહેલાં લીમડાનો રસ પીવાનો. ત્યારે તો અમે નાના હતા એ કડવો લીમડો પીતી વખતે મોઢા બગાડતા, જીદ કરતા કે દાદા આટલું કડવું કેમ પીવડાવો છો? ત્યારે દાદા હસીને એક જ વાત કહેતા કે બેટા, ચૈત્રમાં જો 15 દિવસ લીમડો ખાઈ લીધો ને તો આખું વર્ષ કોઈ દિવસ માંદા નહીં પડો, આખું વર્ષ ડૉક્ટરના પગથિયા નહીં ચડવા પડે. આજે આટલા વર્ષો પછી સમજાય છે કે એ વડીલો ભલે મોટી મોટી યુનિવર્સિટીઓમાં નહોતા ભણ્યા, પણ એમની પાસે જે કોઠાસૂઝ અને આયુર્વેદનું જ્ઞાન હતું એ આજના મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દે એવું છે. આજે મારે તમને એ જ જૂની પણ સોના કરતાંય મોંઘી વાત કરવી છે. આજના જંક ફૂડના જમાનામાં આ કડવો લીમડો તમારા શરીર માટે કેટલો મોટો અમૃત છે એ આજે હું તમને સમજાવું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા ચૈત્રમાં લીમડો ખાવો જોઈએ તેવી વાત કરતા કે નહીં. હવે તમને એમ થશે કે વડીલોએ ચૈત્ર મહિનો જ કેમ પસંદ કર્યો? 12 માસ લીમડો તો હોય જ છે, તો પછી ચૈત્ર જ કેમ? તો સૌ પ્રથમ તેના વિશે આપણે જાણીએ. આપણા આયુર્વેદમાં ઋતુસંધિ નામનો એક શબ્દ છે. ઋતુસંધિ એટલે કે એક ઋતુ જાય અને બીજી ઋતુ બેસે એ સમય. ફાગણ અને ચૈત્ર મહિનો એ શિયાળા અને ઉનાળા વચ્ચેનો સમય છે. આખો શિયાળો આપણે જાત જાતનો ભારે ખોરાક ખાધો હોય, અડદિયા, પાક, ગોળ વગેરે. એ બધું ખાઈને શરીરમાં કફ જમા થયો હોય. હવે જેવો ચૈત્ર મહિનો બેસે, સૂર્યનો તાપ વધે એટલે એ જમા થયેલો કફ શરીરમાં પીગળવા માંડે. આ સમયે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સૌથી નબળી હોય છે. તમે જોયું હશે કે ચૈત્ર મહિનામાં જ લોકોને સૌથી વધારે શરદી, ઉધરસ, તાવ, અછબડા કે ઓરી નીકળવાની બીમારીઓ થાય છે. શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ આસાનીથી હુમલો કરી શકે છે. આ સમયે આપણા શરીરને અંદરથી સાફ કરવાની એટલે કે ડિટોક્સ કરવાની સૌથી વધુ જરૂર હોય છે. અને આખા બ્રહ્માંડમાં લીમડા જેવું કોઈ શ્રેષ્ઠ ડિટોક્સિફાયર નથી. એ કફને કાપે છે અને આવનારા આકરા ઉનાળાની ગરમી સામે લડવા માટે તમારા લોહીને ઠંડક આપે છે. લીમડો એ માત્ર ઝાડ નથી, પણ આપણા ઘરનો કાયમી ડૉક્ટર છે. જો તમે ચૈત્ર મહિનામાં નિયમિત એનો રસ પી લો તો શરીરમાં કેવા ચમત્કાર થાય છે એ હવે ધ્યાનથી સાંભળો. લોહીનું શુદ્ધિકરણ. આખું વર્ષ આપણે જે બહારનું, તળેલું કે ભેળસેળવાળું ખાઈએ છીએ એનાથી લોહીમાં ઝેરી તત્વો ભળે છે. લીમડો તમારા લોહીને ગાળીને એકદમ શુદ્ધ કરી દે છે. લોહી સાફ એટલે ચહેરા પર ખીલ, ડાઘ કે ચામડીના કોઈ રોગ આખું વર્ષ નહીં થાય. પેટના કીડા અને પાચન. બાળકોને અને મોટાઓને પણ પેટમાં કૃમિ એટલે કે કરમિયા થઈ જતા હોય છે. ચૈત્રમાં લીમડો પીવાથી આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયા અને કીડા મરી જાય છે. પાચન તંત્ર એવું મજબૂત બને છે કે લાકડા ખાવ તોય પચી જાય. ડાયાબિટીસમાં રામબાણ. આજના સમયમાં ઘરે ઘરે ડાયાબિટીસ જોવા મળે છે. લીમડાની કડવાશ તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું અદ્ભુત કામ કરે છે. એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ. ઋતુ બદલાય ત્યારે હવામાં વાયરસ ઉડતા હોય છે. લીમડાની અંદર એવા તત્વો છે જે તમારા શરીરની ફરતે એક સુરક્ષા કવચ બનાવી દે છે. કોઈ વાયરલ તાવ તમારી આસપાસ પણ નહીં ફરકે. ગરમીમાં રાહત. ઉનાળામાં થતી લૂ, માથાનો દુખાવો કે અળાઈની સામે લીમડો શરીરને અંદરથી શીતળતા પ્રદાન કરે છે. હવે જાણીએ લીમડાનો રસ બનાવવાની અને પીવાની સાચી રીત. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પીવો કઈ રીતે અને કેટલો પીવો, કેમ કે અતિશય કોઈ પણ વસ્તુ સારી નહીં. ચૈત્ર મહિનામાં લીમડાના ઝાડ પર નવા નવા લાલ રંગના કૂણા પાન આવે છે અને સાથે ઝીણા ઝીણા ફૂલ આવે છે, જેને આપણે લીમડાનો મોહર કહીએ છીએ. આ કૂણા પાન અને મોહર તમારે લેવાના છે. સવારે ઉઠીને ખાલી પેટે આશરે 15 થી 20 કૂણા પાન અને થોડો મોહર વાટી લેવાનો. એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે. હવે ખાલી લીમડો પીવો અઘરો પડે છે અને આયુર્વેદ કહે છે કે લીમડાની વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ ઓછી કરવા અંદર થોડુંક જીરું, અજમો, થોડું સિંધાવ મીઠું અને બહુ જ કડવું લાગે તો જરા કમતી સાકર નાખવી. આ બધું મિક્સ કરી ગાળીને સવારે ઘૂંટડે ઘૂંટડે પી જવાનો. અને હા,
એક બહુ જ અગત્યની વાત, વડીલો કહેતા કે આ રસ આખું વર્ષ નથી પીવાનો, ફક્ત 15 દિવસ કે વધુમાં વધુ 20 દિવસ. બસ આટલું પી લીધું એટલે આખા વર્ષની રસી મુકાઈ ગઈ એમ સમજી લેજો. હવે આ રસ પીતી વખતે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ જાણી લઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આયુર્વેદ હંમેશા પ્રકૃતિ જોઈને કામ કરે છે. જે બહેનો ગર્ભવતી છે અથવા જેઓ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે તેમણે આ લીમડાનો રસ લાંબો સમય ન પીવો જોઈએ. જેમને લીવર કે કિડનીની કોઈ મોટી તકલીફ છે તેમણે પોતાના ડૉક્ટરને પૂછીને જ આનો પ્રયોગ કરવો. અને હા, માત્ર લીમડો પીવાથી જ બધું સારું થઈ જશે એવું નથી. લીમડો પીવો અને પછી આખો દિવસ બર્ગર ને પિઝા ખાશો તો લીમડો બિચારો શું કરે? એટલે ખાવા પીવામાં સાદગી અને કસરત પણ એટલી જ જરૂરી છે હો. તો દીકરાઓ, મારી આ વાત આજે જ ગાંઠે બાંધી લેજો. વડીલોની વાતોમાં કોઈ દિવસ નુકસાન ન હોય, એમાં તો સદીઓનો અનુભવ છુપાયેલો હોય છે. આ ચૈત્ર મહિનામાં થોડી કડવાશ સહન કરી લેશો તો આખું વર્ષ જિંદગીમાં મીઠાશ રહેશે. તમને જો મારી આ વાત સાચી લાગી હોય અને મારા જેવા એક વડીલની સલાહ તમારા દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને તમારા પરિવારના દરેક ગ્રુપમાં મોકલજો. નવી પેઢીના છોકરાઓને ખાસ મોકલજો, જેથી આપણી આ મહાન સંસ્કૃતિ અને આયુર્વેદનું જ્ઞાન જીવંત રહે. ચેનલ પર નવા હો તો આજે જ જોડાઈ જજો. આવી જ સાચી અને દેશી વાતો હું તમારા માટે લાવતો રહીશ. ચલો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સવારે ઉઠીને લીમડો જરૂર પીજો. જય શ્રી